કાઉન્ટર્સ અમુક જોઈએ. ટોપ ગેઇનર છે અત્યારે રુચિત હીરો મોટોકોર્પ 3% ખરીદારી. આજે આ સેક્ટર તો ઓવરઓલ એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. સારા નંબર્સ જે રીતે વેચાણ આંકડા કંપનીઓ દ્વારા આવ્યા છે. હીરો મોટોકોર્પમાં અત્યારે ખરીદારી અને ખાસા ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. લોંગ સાઇડ પર એક સ્ટ્રોંગ બિલ્ટઅપ છે. વેચાણ નંબર ઘણા સારા છે. 40% સેલ્સ વધ્યું છે ડિસેમ્બરમાં. અનુમાનથી પણ સારા નંબર છે, એટલે આ સ્ટોક મજબૂત છે. કઈ રીતે ચાર્ટ પર જોઈ રહ્યા છો હીરો મોટોને? કરેક્શનની બાદ સ્ટોક ફરીથી એક અપમૂવના રિઝમ્પશન કરી રહ્યું છે. સો ઓવરઓલ જે બ્રોડલી જોશો તો જો રિસન્ટ કરેક્શનમાં આવ્યું છે એમાં એક હાયર બોટમ સ્ટોકે બનાવ્યું છે, જે ટેકનિકલી એક અપટ્રેન્ડના જ સાઇન્સ હોય છે. સો ટીવીએસ મોટર્સ, હીરો મોટોકોર્પ, ટુ વ્હીલર સ્પેસમાંથી આ બંને સ્ટોક્સ અમને લાગે છે કે એક રિલેટિવલી આઉટ પરફોર્મન્સ આગળ જઈને કન્ટિન્યુ રાખી શકે છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આ પરફોર્મન્સ આપણને એક બતાવી શકે છે હીરો મોટોકોર્પ અને ટીવીએસ તો ઇનફેક્ટ આપણે રુચિ તરફથી આજે ટ્રેડિંગ કોલ પણ છે. 4000ના ટાર્ગેટ એમણે ટીવીએસ મોટર માટે પણ ખાસ કરીને આપ્યા છે. અન્ય કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે રાકેશજી, સ્ટોક છે વોલ્ટાસનો. વોલ્ટાસ પણ જોઈ રહ્યા છે અત્યારે F&Oના ટોપ ગેનર્સમાં છે. 2.5%ની ખરીદદારી વોલ્ટાસમાં. એક લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે 1%થી વધુ. સ્ટોકમાં અત્યારે જે એક મજબૂતી જોઈ રહ્યા છે 1420, એટલે લગભગ ડેઝ હાઈ આસપાસનો કારોબાર બતાવી રહ્યો છે વોલ્ટાસ. કઈ રીતે વ્યૂ રહેશે આપનો? ઘણા વખતથી એક બ્રોડ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે ને ભાઈ ધીસ મૂવ કઈ એક રેન્જ તોડવાની કોશિશ છે. 1420-25ની ઉપર જો કમ્ફર્ટેબલી જો ચાલે તો કદાચ એનું આ સાઇડવેઝ કોન્સોલિડેશન પૂરું થાય અને અપવર્ડ ટ્રેન્ડ ચાલુ થાય. મારો વ્યૂ નેગેટિવ નથી, પણ એટ ધ સેમ ટાઈમ 1420-25ની ઉપર ડિસિસિવ ક્લોઝ આવવો જરૂરી છે. અને ઘણા વખતથી એક બ્રોડ રેન્જમાં છે અને જ્યાં સુધી એની ઉપર કમ્ફર્ટેબલી ક્લોઝ નથી આવતો ત્યાં સુધી અપટ્રેન્ડ આવવો મુશ્કેલ છે. ઓવરઓલ મને લાગે છે કે બોટમ ઇઝ ઇન પ્લેસ અને અપટ્રેન્ડમાં જવાની કોશિશ કરી રહ્યો છે અને એની તૈયારી ચાલી રહી છે. એક વ્યૂ છે અહીંયાથી વોલ્ટાસ કાઉન્ટર માટે. ઇન્ડિયન બેંક માટેનો વ્યૂ લઈએ રુચિત, તો અત્યારે 2.5% ઉપર છે. ખાસા ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે. લોંગ બિલ્ટઅપ તો છે, સ્ટ્રોંગ છે અહીંયાથી ઇન્ડિયન બેંક. અને જે રીતે આજે અમુક બેન્કિંગ કાઉન્ટર્સ દ્વારા બિઝનેસ અપડેટ્સ ઘણી મજબૂત આવી છે, એ બધા પોઝિટિવ છે. પરંતુ F&Oમાં જોઈએ તો ઇન્ડિયન બેંક કઈ રીતે જોઈ રહ્યા છો આપ રુચિત? એ પોઝિટિવ છે સ્ટ્રક્ચર તો સ્ટોકમાં. રિસન્ટ કરેક્શનની બાદ સ્ટોકમાં ફરીથી સારા વોલ્યુમ સાથે આ પ્રાઇસ અપમૂવ લાસ્ટ 3 ટ્રેડિંગ સેશન્સમાં જોવા મળ્યું છે. અને આઈ થિંક ફરીથી નિયર ટર્મમાં સ્ટોકમાં તમને 900 જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં જે રેઝિસ્ટન્સ લીધા હતા એ લેવલ્સ ફરીથી રીટેસ્ટ થઈ શકે છે. તો 900ના આસપાસના ટાર્ગેટ સ્ટોકમાં ઇન્ડિયન બેંકમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. તો એક વ્યૂ છે 900 આસપાસના લેવલ્સ શોર્ટ ટર્મ માટે ઇન્ડિયન બેંક બતાવી શકે છે. REC લિમિટેડ એક વ્યૂ એના પર લઈએ રાકેશજી આપની પાસેથી, કારણ કે RECમાં ગઈકાલે પણ આપણે જોયું હતું મજબૂતી હતી, શોર્ટ કવર થઈ રહ્યા હતા. આજે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. અત્યારે જોઈ રહ્યા છીએ 378, એટલે ડેઝ હાઈના લેવલ પર ફ્યુચરમાં કારોબાર કરી રહ્યો છે. 2.5%ની એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જની સાથે REC એક પ્રોલોંગ ડાઉન ટ્રેન્ડમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું છે. આ લેવલ પર હું એન્ટ્રી કરતા થોડો વિચાર કરીશ, કારણ કે 381ની આજુબાજુ એની 200 ડે મૂવિંગ એવરેજ છે અને ત્યાં એનું રેઝિસ્ટન્સ છે. એટલે એક વખત ત્યાં અટકશે અને કદાચ ત્યાંથી પાછું થોડું કરેક્ટ થાય અને પછી જે સેકન્ડ એટેમ્પ્ટ આવે એમાં કદાચ એને ક્રોસ કરે. એટલે આ લેવલ પર અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, એટલે નવી એન્ટ્રી કરવાની હું સલાહ નથી આપતો. 381નું લેવલ ઓબ્ઝર્વ કરવું જોઈએ. એની ઉપર ડિસિઝિવલી ક્લોઝ આવે પછી આપણે લોંગ સાઈડમાં વિચાર કરી શકાય. તો REC માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અન્ય ખરીદારી સ્ટોકમાં જ્યાં બનતી જોઈ રહ્યા છે એ પોલીકેબનું કાઉન્ટર છે. રુચિત, પોલીકેબ અત્યારે 2%ની મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. લોંગ બિલ્ટઅપ આ સ્ટોક પણ અત્યારે આપણને બતાવી રહ્યું છે. તો આપ કઈ રીતે ચાર્ટ પર જોઈ રહ્યા છો પોલીકેબને? એક સેક્ટરલ મૂવ લાગી રહ્યું છે. તમે જોશો તો પોલીકેબ છે, KEI ઇન્ડસ્ટ્રીઝ છે, RR કેબલ છે, આ બધા જ સ્ટોકમાં તમને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે. અને પોલીકેબ, KEI ઇન્ડસ્ટ્રીઝ આ બંને સ્ટોક્સ ટેકનિકલી આ સેગમેન્ટમાંથી ઘણા સારા છે. KEI ઓલમોસ્ટ 52 એક હાઈની આસપાસ જ ટ્રેડ કરી રહ્યો છે. ઇવન પોલીકેબમાં રિસન્ટ ક્લોઝની બાદ ફરીથી હાઈ ટોપ હાઈ બોટમના સ્ટ્રક્ચર સ્ટોકે રિઝ્યુમ કર્યા છે. તો મને લાગે છે કે અહીંયાથી શોર્ટ ટર્મમાં એક સ્ટોકમાં ફરીથી 8200, 8300ના લેવલ્સ નિયર ટર્મમાં જોવા મળી શકે છે. તો પોલીકેબ, KEI ઇન્ડસ્ટ્રીઝ આ બંને ઉપર પોઝિટિવ બાયસ છે. તો KEI ઇન્ડસ્ટ્રીઝ અને પોલીકેબ બંને પર એક વ્યૂ પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે. વધુ એક કાઉન્ટર મેટલ સ્પેસમાંથી ધ્યાનમાં આવી રહ્યું છે હિન્દુસ્તાન ઝિંક. રાકેશજી, હિન્દ ઝિંકમાં અત્યારે 2%ની ખરીદદારી સામે એટલા જ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન થતા જોઈ રહ્યા છે. બિલ્ટઅપ છે લોંગ સાઇડ પર. હિન્દ ઝિંક અને સિલ્વર પ્રાઇસીસમાં જે રીતે આપણને એક મજબૂતી, તો સતત આ સ્ટોક પણ આપણને એક નવા લેવલ્સ બનાવતું દેખાયું હતું. પરંતુ ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે આ લેવલ્સ પર શું કરીએ હિન્દ ઝિંકમાં?
તમે જુઓ તો મિરર ઇમેજ છે, સિલ્વરનો ચાર્ટ તમે જુઓ તો એની મિરર ઇમેજ છે ઝિંકમાં. સિલ્વરમાં કરેક્શન આવ્યું તો હિન્દુસ્તાન ઝિંકમાં પણ કરેક્શન આવ્યું અને હવે મને લાગે છે કે આ લેવલ પર સ્ટેબિલાઇઝ થઈ ગયો છે. સિલ્વરનો જે પ્રમાણે ભાવ છે અને જે પ્રમાણે એમનું પ્રોડક્શન છે હિન્દુસ્તાન ઝિંક, આઈ થિંક હિન્દુસ્તાન ઝિંક આવનારા સમયમાં ઘણા ઉપરના લેવલ દેખાડી શકે છે. એનો જે ઓલ ટાઈમ હાઈ છે લગભગ એનો 763 ની આજુબાજુ છે, એ પણ કમ્ફર્ટેબલી ક્રોસ થશે આવનારા સમયમાં. પણ ટેમ્પરરી મને લાગે છે કે એનું જે કરેક્ટિવ સ્ટ્રક્ચર છે એ કન્ટિન્યુ રહી શકે છે અને ભાવ થોડો અહીંયા કોન્સોલિડેટ થઈ શકે છે અને પછી એની પાછું અપવર્ડ જે રેલી છે એ રિઝ્યુમ કરી શકે છે. એક સિંક માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. એમસીએક્સ પર રુચિત આપની પાસેથી પણ વ્યૂ લઈએ. રાકેશજી સાથે આપણે ચર્ચા કરી હતી, પરંતુ અત્યારે ફ્યુચરમાં પણ જોઈએ તો એમસીએક્સ 3.3% ખરીદદારી બતાવી રહ્યું છે. એડિશન છે ઓપન ઇન્ટરેસ્ટ સાઇડ પર પણ જોવા જઈએ તો કઈ રીતે આ લેવલ્સ પર અત્યારે વ્યૂ રહેશે એમસીએક્સ પર? સ્ટોકનું વ્યૂ કન્સિસ્ટન્ટલી એના 20 ડેમાની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે અને કોઈ પણ હજી સુધી ટ્રેન્ડ રિવર્સલ આ બધા જે આખી પ્રેશિયસ મેટલ્સ એઝ વેલ એઝ બેઝ મેટલ્સની તેજી આપણને જોઈ છે. ત્યારબાદ ડેફિનેટલી એમસીએક્સ ઉપર પણ જે વોલ્યુમ્સના વધારા આપણને જોયું છે એના કારણે સ્ટોક પ્રાઇસમાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ છે. સો કોઈ બી આજે સ્પ્લિટ થયું છે 10:2, સો કોઈ પણ લોંગ પોઝિશન જોઈએ તો હજી પણ હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 2100 થી 2120 આ એક ઇમિડિયેટ સપોર્ટ ઝોન છે, તો એક લોંગ પોઝિશન્સ 2100ના સ્ટોપ લોસથી ટ્રેન્ડને રાઇડ કરી શકે છે. ઓકે, એક વ્યૂ એમસીએક્સ માટે બનતો જોઈ રહ્યા છે. આજે ખાસી મજબૂતી આપણે આ સ્ટોક બતાવી રહ્યું છે. અને બ્લુ સ્ટાર માટે વ્યૂ લઈએ રાકેશજી, તો 1.5% ઉપર છે બ્લુ સ્ટાર અત્યારે. ગઈકાલે પણ ખરીદારી હતી, લોંગ બિલ્ટઅપ આજે પણ થઈ રહ્યું છે લોંગ સાઈડ પર બિલ્ટઅપ. 1805ના જે લેવલ્સ મજબૂતી સાથે બ્લુ સ્ટારમાં જોવા મળી રહ્યા છે, એના પર કઈ રીતે વ્યૂ રહેશે? બ્લુ સ્ટાર પણ ઘણા વખતથી ડાઉન ટ્રેન્ડમાં હતો. રિસન્ટલી એને પ્રાઇસ રાઇઝ છે તે પાછું કરેક્શન 100% કરેક્શન થઈ ગયું અને નાવ સેકન્ડ એટેમ્પ મારી રહ્યો છે. એ જે મલ્ટિપલ ડાઉન ટ્રેન્ડ છે કે લોઅર ટોપ લોઅર બોટમ છે એ ફોર્મેશનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે. લગભગ 200 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ એનું રેઝિસ્ટન્સ છે 1814ની આજુબાજુ. એટલે ઇટ ઇઝ એન્ટરિંગ અ રેઝિસ્ટન્સ ઝોન. રેઝિસ્ટન્સ ઝોનને કેવી રીતે ટેકલ કરે છે, કેવી રીતે એ એમાંથી બહાર નીકળે છે, એ એક કમ્ફર્ટેબલી જોઈ અને પછી જ એમાં પોઝિશન બનાવી અત્યારે આ લેવલ પર થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવાની રહેશે. થોડું વેઇટ એન્ડ વોચ અત્યારે કરી શકો છો એક વ્યૂ બ્લુ સ્ટાર માટે. નેક્સ્ટ મજબૂતી છે ઇરડાના સ્ટોક પર. રુચિત 1% જેટલી ખરીદદારી છે ઇરડા. અત્યારે 141ના ડે સાઇડ પર ટ્રેડ થઈ રહ્યો છે ને અહીંયા બિલ્ટઅપ છે લોંગ સાઇડ પર ઇરડા. પુલબેક મૂવ લાગી રહ્યું છે, પણ ઓવરઓલ સ્ટોકમાં ટ્રેન્ડ એટલું સ્ટ્રોંગ નથી રહ્યું. 145 હજી પણ રેઝિસ્ટન્સ છે, તો જ્યાં સુધી એક સારા વોલ્યુમ સાથે કોઈ પ્રાઇસ એક્શન નથી આવતી ત્યાં સુધી હું થોડુંક હજી વેટ એન્ડ વોચ અપ્રોચ રાખવાની સલાહ આપીશ. વેઇટ એન્ડ વોચ થોડો એક